વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો તથા હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ. આપણે અલાઉદ્દીન ખિલજીની સિદ્ધિઓ અંગેની ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણે અલાઉદ્દીનની પ્રારંભિક કારકિર્દી, એનું રાજ્યારોહણ, પ્રારંભિક મુશ્કેલીઓ તથા અલાઉદ્દીનના રાજાશાહી અંગેના ખ્યાલો, એ ઉપરાંત આપણે તેના કેટલાક સુધારાઓ પણ જોયા. એ સુધારાઓની અંદર તેના લશ્કરી સુધારાઓ તથા તેના આર્થિક સુધારાઓનો પણ સમાવેશ થતો હતો. તો હવે આપણે અલાઉદ્દીનના મહેસૂલી સુધારા ઉપર થોડીક નજર નાખીએ. તો અલાઉદ્દીને પોતાની મહેસૂલી નીતિને વધારે વ્યવસ્થિત બનાવવા માટે કેટલાક સુધારા કર્યા. અત્યાર સુધીના શાસકો હિન્દુ સમયના પુરાણા ચીલે મહેસૂલ નીતિ નક્કી કરતા હતા, પરંતુ અલાઉદ્દીને તેમાં મહત્વપૂર્ણ ફેરફારો કરી તેને નવી ઢબે અમલી બનાવી મહેસૂલી આવક વધારવાના નવા રસ્તાઓ શોધી કાઢ્યા. તેના મહેસૂલી સુધારા નીચે પ્રમાણે આપણે વર્ણવીએ. તો એનો સૌપ્રથમ મહેસૂલી સુધારામાં રાજ્યના અમીરો, સરદારો, અધિકારીઓ તેમજ ધાર્મિક વ્યક્તિઓની જાગીરો તથા વ્યક્તિગત જમીનો તેણે છીનવી લીધી. આથી એક બાજુ તેમની શક્તિ ક્ષીણ થઈ, તો બીજી બાજુ રાજ્યની આવકમાં ઘણો વધારો થયો. મહેસૂલી કર વધારીને ઉપજનો અડધો ભાગ મહેસૂલ લેવાનું ઠરાવ્યું અને કર વસૂલાત માટે તેણે કઠોર નિયમો બનાવ્યા, જેના પરિણામે રાજ્યને મળતી મહેસૂલમાં અપ્રતિમ કહી શકાય એવો વધારો થયો. જમીનને નવેસરથી તેના સમયમાં માપવામાં આવી અને એ મુજબ કરની આકારણી કરવામાં આવી. મહેસૂલી વિભાગની કાર્યદક્ષતા વધારવા માટે અનેક નાના મોટા અધિકારીઓની વેતન વધારી દેવામાં આવ્યું, જેથી આ અધિકારીઓ લાંચ અને રૂશ્વતથી દૂર રહી શકે. ખેડૂતને જમીન મહેસૂલ, અનાજ અથવા તો રોકડ નાણાંમાં ભરવાની છૂટ આપવામાં આવી. અલાઉદ્દીને જે મહેસૂલી સુધારા કર્યા તેનાથી ખેડૂતોની જે આર્થિક સ્થિતિ હતી એ સુધારવાના બદલે વધારે બગડી. તેમને 50% ભાગનું અનાજ
રાજ્યને કર તરીકે આપી દેવું પડતું. બીજી બાજુ આ સુધારાથી રાજ્યની આવકમાં પુષ્કળ વધારો થયો, પરંતુ રાજ્યની આવકમાં થયેલો એ સુધારો એ જનતાના ભોગે થયેલો હતો. એ જનતાના લોહી અને પાણી એક કરીને થયેલો વધારો હતો. પ્રજાના પરસેવાનું ધન ખેંચાઈને રાજકોષમાં જવા થવા લાગ્યું. એના કારણે અલાઉદ્દીનનો જે રાજકોષ હતો એ છલકાઈ ગયો, પરંતુ જે સામાન્ય પ્રજા હતી એણે ભોગવવાનું આવ્યું. મહેસૂલના અપ્રતિમ વધારાથી ખેડૂતોની સ્થિતિ ભારે દયાજનક બની. આટલા બધા મહેસૂલ વધારાને પરિણામે જે ખેડૂતો મહેસૂલ નહોતા ભરતા અથવા તો નહોતા ભરી શકવાની સ્થિતિમાં એમની માઠી દશા બેસી. અલાઉદ્દીને મહેસૂલ વસૂલ કરવા માટે કડક નિયમો અખત્યાર કર્યા, જેના પરિણામે ખેડૂતોની હાલત દિન પ્રતિદિન બદથી બદતર થવા લાગી. એમની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત ઘટાડો થયો. ખેડૂતોની હાલત ધીરે ધીરે કંગાળ અવસ્થાએ પહોંચવા આવી. પરંતુ અલાઉદ્દીન ખેડૂતોની કે પ્રજાની લગીરે પરવા કર્યા વગર એણે માત્ર રાજકોષ ઉપર જ ધ્યાન આપ્યું. આ રાજકોષ છલકાવાને કારણે એણે લશ્કરમાં વધારો કર્યો, હથિયારોમાં વધારો કર્યો, અને એના પરિણામે એણે અનેક અભિયાનો કર્યા અને છેક દક્ષિણ ભારત સુધી પ્રદેશો જીતીને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. અનેક રાજાઓ અને રાજાઓ અને રાજકુમારોના રાજ્યો એણે પડાવી લીધા. એના સેનાપતિઓએ છેક દક્ષિણ ભારત સુધી વિજયકૂચ કરી, જેના પરિણામે રાજ્યની જે લૂંટમાંથી પણ જબરદસ્ત આવક થઈ. આમ રાજ્યની આર્થિક સ્થિતિ જબરદસ્ત રીતે શક્તિશાળી બની, જ્યારે પ્રજાની જે આર્થિક સ્થિતિ હતી એ ભયંકર હદે કંગાળ બની. તો આપણે આ પ્રશ્નનું અત્રે મૂલ્યાંકન કરતાં લખી શકીએ કે અલાઉદ્દીનના આર્થિક સુધારા અંગે તથા તેની યોગ્યતા વિશે ઇતિહાસકારોમાં ઘણા મતભેદ છે. ડૉક્ટર કે.એસ. લાલ જણાવે છે કે અલાઉદ્દીનની આર્થિક નીતિ એક ગંભીર અને આવશ્યક રાજનીતિનું પરિણામ હતી, જ્યારે જિયાઉદ્દીન બર્ની જણાવે છે કે અલ્લાહની જનતાની ભલાઈ માટે અલાઉદ્દીને ભાવ નિયમનની યોજના કરેલી અને તેનું મૂલ્યાંકન કરતાં તે જણાવે છે કે તે એક અજાયબી પ્રકારની યોજના હતી. ઉપરાંત ટીકામાં સત્ય હોવા છતાં એક હકીકત ભૂલવી ન જોઈએ કે કોઈ પણ આર્થિક સિદ્ધાંતને વ્યવહારમાં લાગુ પાડતા 100% સફળતાની ખાતરી વર્તમાન સમયની અંદર પણ
કોઈ આપી શકે તેમ નથી. એટલે આ સુધારાનો ઉદ્દેશ ભલે ગમે તે હોય, પરંતુ અલાઉદ્દીન તેમાં સંપૂર્ણ સફળ થયો હતો. અલાઉદ્દીને આ નિયમોને કારણે ભાવો ઓછા કર્યા અને લોકો ઓછા પૈસે પણ આરામથી જીવન વ્યતીત કરવા લાગ્યા. ખરેખર આ યોજના તે સમયની એક અજાયબી જ હતી. બીજો કોઈ સુલતાન અત્યાર સુધીમાં આવું કરી શક્યો ન હતો. અલાઉદ્દીને જે યોજના કરેલી ભાવ નિયમનની, એ પ્રજાના હિતમાં રહેલી. એણે ભાવ નિયમનની જે યોજના કરેલી, એના પરિણામે બજારમાં ચીજવસ્તુઓના ભાવો ઘણા જ ઓછા થયા, જેના પરિણામે સામાન્ય પરિસ્થિતિના લોકો અને ગરીબો પણ આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકવા સક્ષમ બન્યા. ગરીબ લોકો પણ અન્ય લોકોની જેમ જીવન જરૂરિયાતની જોઈએ એટલી ચીજવસ્તુઓ ખરીદવા માટે સક્ષમ બન્યા. આ ભાવ નિયમનની યોજના એ તેના અગાઉના સુલતાનોએ કોઈ દિવસ કરી ન હતી. એ યોજના એ અલાઉદ્દીનના ભેજાની પેદાશ હતી અને એટલા માટે જ સુલતાન અલાઉદ્દીનને આ યોજના માટે અવશ્યપણે દાદ આપવી જોઈએ. જોકે એનાથી લોકોની પરિસ્થિતિમાં કશો ફેર પડ્યો ન હતો, કારણ કે ભાવ ઘટવાની સામે મહેસૂલી આવક પણ એણે વધારી દીધી હતી. લોકોની ઉપજનો લગભગ 50% ભાગ મહેસૂલ તરીકે જતો રહેતો. એટલે પ્રજાનું જીવન એવું બની ગયેલું કે માત્ર જાણે કે શહેનબાદ સુલતાનનું મહેસૂલ ભરવા માટે જ પ્રજા જીવી રહી હોય, પ્રજાનો જન્મ માત્ર મહેસૂલ ભરવા માટે જ થયો હોય, એવી પરિસ્થિતિ બનવા પામી હતી. તેની આ યોજનાઓ ખરેખર
તેના ફળદ્રુપ બેજાની ઉપજ હતી અને એની આ યોજનાઓ માટે ભારતનો ઇતિહાસ એને હંમેશ માટે યાદ રાખશે.